હસ્તકલાનું હૃદય એટલે ટાંગલિયા કળા। વિશ્વમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ એવો છે કે તેમના કારીગરોએ ટાંગલિયા કળાને આજે પણ સાચવી રાખી છે। સુરેન્દ્રનગરના વઢવાણ, દેદાદરા, વસ્તડી, વાડલા જેવા ગ્રામીણ વિસ્તારોમાં વણાટકામ કરતા કામદારો છે। તે ટાંગલિયા કળામાં વણાટકામ કરે છે અને ત્યારબાદ ઝીણવટભરી તેમાં આકૃતિઓ બનાવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે। 700 વર્ષ જૂની આ ટાંગલિયા કળા જાળવી રાખવા બદલ અને તેમની કળાની કદર કરતા સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે। 28 જુલાઈ 1959ના રોજ જન્મેલા લવજીભાઈ પરમારે ગુજરાતના વઢવાણમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે। શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે તેમના પિતા સાથે પરંપરાગત ટાંગલિયા હસ્તકલામાં કામ કરવાનું શરૂ કર્યું હતું। ટાંગલિયા વણાટ, જેને દાણા વણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની 700 વર્ષ જૂની વણાટ તકનીક છે। લવજીભાઈ પરમારે વણાટ તકનીકમાં વધુ સુધારો કરવા માટે વીવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદમાંથી તાલીમ પણ મેળવી છે। તેમણે અહીંથી 4 મહિનાની તાલીમ પૂર્ણ કરી અને તે તાલીમને પોતાની કારીગરીમાં લાગુ કરી અને આ કલા સાથે સંકળાયેલા વણકરોને તેમની ઉત્પાદકતા અને ઉત્પાદન ગુણવત્તા સુધારવામાં મદદ કરી। હસ્તકલા ક્ષેત્રે અને સમાજ માટેના તેમના કાર્યને કારણે તેમને 1990માં ભારત સરકારના કાપડ મંત્રાલય તરફથી ટાંગલિયા વુલન શાલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। આ કલાની વિશેષતા એ છે કે આ વણાટ કામ જે છે એ અલગ પ્રકારનું છે। જે દાણો પાડવામાં આવે છે એ દાણો બંને તરફ દેખાય છે, આગળ અને પાછળ બે સાઈડમાં દેખાય છે। આ એની વિશિષ્ટ કલા છે અને આ કલા ફક્ત સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં જ છે અને આ કલાથી ઘણા બધા કારીગરો આજે તૈયાર થઈ રહ્યા છે। પહેલાં થોડા હતા, એમાંથી આજે 40-50 જણા પરફેક્ટ કામ કરી રહ્યા છે અને 100-150 જેટલા કારીગરો છે। એમાંથી ઘણા લોકો, ઘણા નાના નાના જે યુવાન મિત્રો પણ અમુક એની અંદર ઇન્ટરેસ્ટ લે છે અને કામ કરે છે। એમને પણ આમાં જાગૃતિ આવી છે કે જે આ કલાને મહત્ત્વ આપવા, સરકારશ્રી જે મહત્ત્વ આપ્યું ને એનાથી પ્રેરાઈને ઘણા કારીગરો, ઘણા યુવાનો પણ આની અંદર પ્રેરવા માંગી રહ્યા છે અને હાલમાં આ કલાનું બહુ જ મહત્ત્વ છે, વિદેશમાંય છે અને ક્રિકેટરોને પણ અમે આ કલા પદ્મશ્રી મળ્યા પછી આ કલાનો ક્રેઝ ક્રિકેટરોને પણ અમે આ શર્ટ, બુશર્ટ જે આપ્યા છે તે બહુ જ અમે વખાણ કર્યા છે અને બહુ સારી કલા છે, હેરિટેજ કલા છે એવું મહત્ત્વ આપી અને એ કલાને પ્રાધાન્ય આપ્યું છે। આ કારીગરીને પુનર્જીવિત કરવામાં અને યુવા વણકરોને ટેકો આપવામાં લવજીભાઈ પરમારના યોગદાનને આ પ્રદેશમાં વ્યાપકપણે માન્યતા આપવામાં આવે છે। આ હેતુને ટેકો આપવા માટે તેઓ યુવા પેઢીને તાલીમ પણ આપી રહ્યા છે અને આ હસ્તકલાની દ્રશ્યતા વધારવા અને બજારના વલણોને સમજવા માટે દેશભરમાં મુસાફરી પણ કરી રહ્યા છે। વર્ષ 1996થી 2006ના સમયગાળા દરમિયાન કાચા માલની ઊંચી કિંમત, બજારની મોસમ અને ગ્રાહકોના કૃત્રિમ વસ્ત્રો પ્રત્યેના બદલાતા વલણને કારણે ટાંગલિયા વણકરોને આર્થિક તકલીફનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો। ઘટતા માર્જિનને કારણે લગભગ 200 વણકરોને ટાંગલિયા વણાટ છોડી દેવાની ફરજ પણ પડી હતી, પરંતુ લવજીભાઈએ વણાટ પ્રત્યેનો તેમનો જુસ્સો ચાલુ રાખ્યો। તેમના અવલોકનના આધારે તેમણે વણાટ તકનીકમાં કેટલાક નવીન ફેરફારો પણ કર્યા છે। આ કલાનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં ટાંગલિયામાં જે છે તેમાં સાડી છે, દુપટ્ટો છે, ડ્રેસ મટીરિયલ છે, કોટી છે, જાકેટ તેમજ સ્ટોલ છે અને મફલર જેવા પણ આ પ્રોડક્ટ આની અંદર તૈયાર થઈ રહ્યા છે। વુલનમાં શાલ છે, કોટનમાં સાડી, સિલ્કમાં સાડી અને ડ્રેસ મટીરિયલ પણ સિલ્ક અને કોટન સાથે મળીને આ પ્રોડક્ટ ઊભી થાય છે। આ કલા એમાં જીવંત રહી છે। કઈ બજારમાં આનું વેચાણ થતું હોય છે સામાન્ય રીતે? સામાન્ય રીતે આ બજાર ગાંધીનગર, અમદાવાદ, ગુજરાતની અંદર સુરત છે અને વડોદરા છે, તેમજ આઉટ સ્ટેટમાં છે, હૈદરાબાદ છે, દિલ્હી છે, બેંગ્લોર છે, જેવા બોમ્બે છે, કે મુંબઈ જેવા સિટીમાં પણ આ કલા બહુ જ વિકાસ પામી રહી છે અને આ કલાને ત્યાં પણ મહત્ત્વ આપી રહ્યા છે। મારા પપ્પાને જ્યારથી પદ્મશ્રી મળ્યો ત્યારથી અમારા કામમાં ઘણી વૃદ્ધિ આવી છે અને પહેલાં તો શું હતું કે ટાંગલિયાને કોઈ ઓળખતું નહોતું, પણ જ્યારથી પદ્મશ્રી અને જે લોકલ ટુ ગ્લોબલમાં જે કહેવાય છે કે જે બ્રાન્ડ પીટે શર્ટ પહેરો તે પછી તો શર્ટના પણ એટલા બધા ઓર્ડર આવે છે અને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના જે એક્ઝિબિશનો થાય છે ત્યાં પણ ભારત સરકાર અમને મોકલે છે અને તેમાં અમને TADA અને
રેલવે ભાડું ને બધું તેઓ આપે છે, આવવા જવાનો ખર્ચો પણ આપે છે, જેથી કરીને અમને કોઈ પણ જો કદાચ ખરીદી કે ન થાય તો પણ અમને ખોટ આવતી નથી. ટાંગલિયા કળા હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. સુરેન્દ્રનગરના 50 જેટલા કામદારો આ કળાને જાળવી રહ્યા છે. તેમાંથી અલગ અલગ પ્રકારના દુપટ્ટાઓ, શર્ટ, કોટી, ડ્રેસ, સાડી જેવા વસ્ત્રો બનાવી રહ્યા છે અને વિદેશમાં પણ તે મોકલી રહ્યા છે. જ્યારે હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં પણ વઢવાણમાં ઉત્પાદિત ટાંગલિયા કળાના કામદારો ભાગ લઈને અને ત્યાંથી પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ઉત્પાદિત થતી ટાંગલિયા કળામાંથી બનતી સાડીઓ, પટોળાઓ અને દુપટ્ટાઓ અને ડ્રેસની માંગ પણ વધુ છે. ત્યારે 2000થી લઈને 1.5 લાખ સુધીનું પટોળું અને અલગ અલગ પ્રકારના ટાંગલિયા કળામાં વણાટ કરેલી વસ્તુઓના કાપડ આ કામદારો બનાવે છે અને આ બનાવતા સમયે 15 દિવસથી 3 મહિના સુધીનો સમય પણ લાગતો હોય છે. માત્ર આખા વિશ્વમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જ આ 700 વર્ષ જૂની કળા હજુ પણ ટકી રહી છે. લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ પણ સરકાર દ્વારા આ કલા ટકાવી રાખવા માટે આપવામાં આવ્યો છે. ત્યારે હાલના તબક્કામાં લવજીભાઈ દ્વારા પણ અંદાજિત 200 થી 300 જેટલા જે લોકો છે તેમને આ કલા શીખવાડવામાં આવી રહી છે. લુપ્ત થતી જતી કળા છે, પરંતુ આગળ પણ અને અગાઉની પેઢી પણ આ કલા જોઈ શકે અને તેનું આ જે કલા છે બારીકાઈ કલા ગણવામાં આવે છે, તેને જોઈ શકે અને તેનો ઉપયોગ કરી શકે તે માટે જીવંત રાખવાનું કામ લવજીભાઈ પરમારે કર્યું છે. ફજલ ચૌહાણ, ETV ભારત, સુરેન્દ્રનગર.